ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરીની બાજુમાં એક ગામ હતું, બાલીગ્રામ. નાનકડું અમથું ગામડું હતું અને જગન્નાથપુરીથી લગભગ છે ને 10 કિલોમીટર થાય બાલીગ્રામ. એમાં એક અંત્યજ જાતિના શૂદ્ર જાતિના ભક્ત રહેતા હતા. એને બધા બાલીગ્રામ દાસ કહેતા. એટલે શૂદ્ર જાતિના હોવાના કારણે ગામવાળા એને અછૂત કરીને હળદૂત કરતા. પણ આને એવો શોખ હતો કે જ્યાં કીર્તન થાય ને ત્યાં પહોંચી જાય. ભલે પછી એને અલગ બેસવું પડે કે છૂટું બેસવું પડે, છતાં પણ કીર્તનના એવા પ્રેમી હતા કે જે જગ્યાએ કીર્તન થાય ને ત્યાં પહોંચી જાય. આ બાલીગ્રામ દાસ એક ધર્મપત્ની હતી અને બાળકો એમને હતા નહીં. પતિ પત્ની 2 જણા જ હતા. એટલે મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે અને આખો દિવસ કીર્તન કરે. ચૈતન્ય મહાપ્રભુ વખતમાં પણ એક શ્રીધર સ્વામી કરીને ભક્ત હતા ચૈતન્ય મહાપ્રભુના સમયમાં. તો એ શ્રીધર છે ને આખો દિવસ દુકાન હલાવે અને રાત્રે આખી રાત જોર જોરથી કીર્તન કરે. એટલે એમના જે પાડોશી લોકો હતા ને એ પાડોશી લોકોએ કીધું કે શ્રીધર, તું આખી રાત કીર્તન કરસ ને તો અમારી નીંદર બગડે છે. તો તું આખી રાત કીર્તન શા માટે કરે છે? મનમાં કીર્તન કરતો હોય તો શ્રીધર કહે છે કે તમે દિવસે કામ કરો છો અને રાત્રે સુતા રહ્યો છો, એટલે મને તમારી દયા આવે છે, એટલે હું જોર જોરથી કીર્તન કરું છું કે તમારા કાને ભગવાનનું નામ પડે. એવી દયા એની શ્રીધરની. એટલે ચૈતન્ય મહાપ્રભુએ શ્રીધરને સામેથી બોલાવીને કૃપા કરેલી. જ્યારે સપ્ત પ્રહરિયા ભાવ આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુને, ત્યારે શ્રીધરને સામેથી બોલાવીને કૃપા કરેલી. કારણ કે એનામાં એવી કરુણા હતી કે આ લોકો કામ કરીને સૂઈ જાય છે અને ભગવાનનું નામ લેતા નથી. એટલે એ શ્રીધર ભગત આખી રાત ઊંચા સ્વરે કીર્તન કરશે. અમારા વ્રજના સંત રમેશ બાબા એમ કહે છે કે જે ઊંચા સ્વરે ભગવાનનું નામ જપે છે એ લતા પતાને, કીડા મકોડાને, પશુ પક્ષીને બધાને પવિત્ર કરી દે. અને ઊંચા સ્વરે કોઈ ભગવાનનું નામ જપે છે તો એમ કહે છે કે 1 કરોડ ગણું ફળ મળે છે. એટલું ઊંચા સાધે નામ જપવાનું મહિમા છે. કારણ કે પશુ પક્ષી કીડા મકોડા છે એ નામ જપી શકતા નથી. પણ જો આપણે ઊંચા સ્વરે નામ જપશી તો આપણા નામ જપના સ્વર એના કાને પડશે તો પણ એના કરોડો જન્મોના પાપ કપાઈ જશે. એવું સંતો વ્રજના કહેતા હોય છે કે એને ભલે ભજન કરવાનો અધિકાર નથી, પણ એને ભજન સંભળાઈ પણ જાય તો પણ એને એ નામનું પૂરેપૂરું ફળ મળે છે. એવી વાત છે. તો બાલીગ્રામ દાસજીને કીર્તન અતિશય પ્રિય હતા. એટલે જે જગ્યાએ કીર્તન હોય ને એ જગ્યાએ પોતે પહોંચી જાય અને કીર્તન સાંભળે. હવે એકવાર અષાઢી બીજનો ત્યોહાર આવ્યો એટલે બાલીગ્રામ દાસને એમ થયું કે 10 જ કિલોમીટર જગન્નાથપુરી છે, છતાં પણ હું ક્યારેય ત્યાં દર્શન કરવા ગયો નથી. તો આજી વખતે અષાઢી બીજના દિવસે મારે ત્યાં દર્શન કરવા જવું છે, એવું એને નક્કી કર્યું. પછી નક્કી કરી અને બાલીગ્રામ દાસ એકલા અષાઢી બીજની રથયાત્રા જોવા માટે ગયા. તો ભગવાન જગન્નાથ તો સાચો ભાવ જુએ છે. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. એટલે એ બાલીગ્રામ દાસજી જગન્નાથની રથયાત્રા જોવા ગયા. તો આ વખતે હજારો લોકોની વચ્ચે જગન્નાથજીએ બાલીગ્રામ દાસ ઉપર જ કૃપા કરી. હજારોની વચ્ચે જેને બધા તુચ્છ ગણતા હતા, નકામા ગણતા હતા, એના ઉપર જ ભગવાન જગન્નાથની સૌથી મોટી કૃપા થઈ. ના બેજો. આવો તારી આવો તારી આવો આ બેજો. ના વાંધો નહીં. તમે ના બેજો. ભાવનગર
ચાલુ રાખો.